નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। વાત કરીએ આજના સમાચારની તો 1 લાખ સુધીની લોન માફ। ખેડૂત દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। મોદી સરકાર જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે એમને કીધું હતું કે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દઈશ। મોદી સરકારે આ વચન આપ્યું હતું। કહેવાય છે કે મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે। મોદી સરકાર વચન આપે એ વચન ક્યારે ખોટું જતું નથી, પરંતુ આ વચનનું લક્ષ્ય હજી સુધી પૂરું થયું નથી। ત્યારબાદ પશુપાલકોને મોટી ભેટ। બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોને બનાસ ડેરી તરફથી પશુપાલક ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે। ખાસ વાત છે કે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ એક ધાર્મિક કાર્યક્રમમાં આ ક્રેડિટ કાર્ડ ઇસ્યુ કરવાની જાહેરાત કરી હતી। આ ક્રેડિટ કાર્ડમાં પશુપાલકોને 50,000 રૂપિયા સુધીની લિમિટ મળશે અને તે પણ 0% વ્યાજ સાથે। ક્રેડિટ કાર્ડ આગામી 15મી જાન્યુઆરીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં આપવા આવશે। ત્યારબાદ હવે પેટ્રોલ ડીઝલ થશે સસ્તું। ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એ બંગાળની ખાડીમાં કૃષ્ણા ગોદાવરી બેસિનમાં 26 તેલના કૂવા મળ્યા છે। ફ્લેગશિપ ડીપ વોટર પ્રોજેક્ટમાંથી તેલનું ઉત્પાદન શરૂ કર્યું। ક્રૂડ ઓઇલનું ઉત્પાદન દરરોજ 45,000 બેરલ થવાની ધારણા। હવે ભારત ક્રૂડ ઓઇલ બાબતે આત્મનિર્ભર બનશે। હરદીપસિંહ પુરી। ત્યારબાદ 2000ના હપ્તાને લઈને આવ્યા મોટા સમાચાર। પીએમ કિસાન યોજનાનો 16મો હપ્તો આગામી થોડા અઠવાડિયામાં રિલીઝ થઈ શકે છે। આ અંતર્ગત મળેલા પૈસા સીધા ખેડૂતોના ખાતામાં જાય છે। પીએમ કિસાન યોજનાનો 15મો હપ્તો 20 નવેમ્બર 1923માં બહાર પાડવામાં આવ્યો હતો। ત્યારબાદ હવે ખેડૂતો 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષે ફેબ્રુઆરીના અંત સુધીમાં 16મો હપ્તો રિલીઝ થઈ શકે છે। આનો અર્થ એ છે કે થોડા અઠવાડિયામાં ખેડૂતોના ખાતામાં પૈસા પહોંચી જશે।